ઓકે, ગયા લેક્ચરમાં આપણે છેલ્લી આ વાત કરી હતી, યાદ હોય તો, કે kx માઇનસ ઓમેગા ટી પ્રારંભિક કડા ધારો કે 0 હોય, આવું તમે વિચારો, ધારણા કરો, તો kx માઇનસ, કારણ કે બદલાતા બે જ પદ છે, x બદલાય ને t બદલાય, રાઈટ? હવે દાખલા તરીકે +5 આવું વિચારીએ તો પ્રારંભિક કડા 0 હોય કે કોઈ પણ હશે, આ તો સમય હારે બદલાવાની નથી. સમય હારે બદલાય કોણ? ઓમેગા ટી અને kx. પણ મેં તમને કાલે કીધું હતું કે x વધે તો સામે t વધે, એટલે kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ શું હોય? અચળ હોય ને, કે નહીં? આ વસ્તુ મેં કાલે તમને કીધી હતી. જો બહુ આની ઉપરથી આ ગઈકાલના લેક્ચરમાં છેલ્લી વાત આપણે આ કરી હતી અને ત્યાં આપણે લેક્ચર પૂરો કર્યો હતો. હવે અહીંથી પાછો લેક્ચર ચાલુ થાય, અહીંથી જ તમારો લેક્ચર કન્ટિન્યુ થાય. તમે વિચારો, કણ હોય, કણ એ એક દોલન પૂરું કરે એટલે જે માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન થયો એ કેટલો આગળ ગયો હોય? લેમડા જેટલો આગળ ગયો હોય ને. એનો મતલબ કણ માટે જે તમે વાત કરો એ વાત તરંગને લાગુ પડે ને? કણના દોલનની વાત કોને લાગુ પડે? તરંગને લાગુ પડે, પાકું. પણ દરેક વસ્તુ ના હોય. દાખલા તરીકે કણ હોય તો કણનો કંપ વિસ્તાર હોય. દાખલા તરીકે કોઈ એક આ દોરી છે, તો દોરીને તમે દોલન આપો છો તો મેક્સિમમ અહીંથી અહીં સુધી આપવા, રાઈટ? તો કણ કેટલો દોલિત થયો? આટલો. નીચે કેટલો? આટલો. એટલે પ્લસ એ થી માઇનસ એ, તો તમારી તરંગ ભાત પણ કેટલી જશે? ઉપર એટલી જ જાય ને. એનો મતલબ કણનો કંપ વિસ્તાર છે એ જ તમારા તરંગનો કંપ વિસ્તાર બોલાય. સમજાણું? કણે એક દોલન પૂરું કર્યું તો તરંગ ભાત કેટલી આગળ ગઈ? લેમડા જેટલી. તરંગ ભાત લેમડા જેટલી આગળ ગઈ ને. એટલે કણનો આવર્તકાળ એ જ તરંગનો આવર્તકાળ કહેવાય. કારણ કે તરંગ એક પૂરું થાય, દાખલા તરીકે આમ કહો તો શૃંગથી શૃંગ વચ્ચેનું અંતર તમે લેમડા કહો ને. તો જ્યારે એક દોલન પૂરું થાય ત્યારે પેટર્ન કેટલી મૂવ થાય છે? લેમડા જેટલી, રાઈટ? તો એનો મતલબ કણનો આવર્તકાળ એ જ કોનો આવર્તકાળ? તરંગ માટે આવર્તકાળ બોલી શકાય, રાઈટ? કણની આવૃત્તિ એ જ તરંગની આવૃત્તિ. કારણ કે દોલનની સંખ્યા બોલીએ, દાખલા તરીકે એક દોલન પૂરું થયું તો અહીંયા કેટલું તરંગ પાસ થઈ ગયું હોય? એક આખું તરંગ, એક શૃંગ અને ગર્ત નીકળી ગયા હોય ને, કે નહીં? તો કણની આવૃત્તિ એ તરંગની આવૃત્તિ, કણનો આવર્તકાળ એ તરંગનો આવર્તકાળ, કણનો કંપ વિસ્તાર એ જ તરંગનો કંપ વિસ્તાર. પણ આપણે એવું નહીં બોલી શકીએ કે કણની ઝડપ એ તરંગની ઝડપ છે. કણની જે ઝડપ હોય, જે ઝડપથી દોલન થતું હોય એ જ ઝડપ સાથે તરંગ પાસ થઈ જતું એવું ને. કણની ઝડપ એ વસ્તુ અલગ છે, તરંગ ઝડપ અલગ છે. તો આજનો જે આપણે જે ટોપિક છે ને, એ આખી બધી જ વાત આજના લેક્ચરમાં ટોટલી વાત તરંગની ઝડપ વિશે વાત કરવાની છે. એટલે એની અંદર બધી જ વસ્તુ આવી જાય. સંગત તરંગની ઝડપ છે, લંબગત તરંગની ઝડપ. એટલે તરંગ ઝડપ છે ને એ આજ માટે મહત્વની વાત છે. કારણ કે એ જુદું પડે છે. કણની ઝડપ અને તરંગની ઝડપ આ વસ્તુ જુદી પડે, બાકી બધી વસ્તુ તો સેમ છે. કંપ વિસ્તાર છે, આવૃત્તિ છે, આવર્તકાળ, બધું કણના દોલનને જે લાગુ પડે એ જ તરંગને લાગુ પડે. એટલે આપણી આજની જે વાત છે ને એ તરંગ ઝડપની વાત છે. રેડી? હવે તરંગ ઝડપ એટલે શું? તમે વિચારો, જે તરંગ ઝડપ તમારે લખવું હોય નોર્મલી તો સિમ્પલી કેવી રીતે સમીકરણ આવે? જો કોઈ પણ ઝડપનું સમીકરણ લખો તો તમે શું લખો? ઝડપ બરાબર અંતર છેદ સમય, આવું લખો કે ના લખો? કે નહીં? તો હું લખું છું કે તરંગ ઝડપ બરાબર તરંગનું કપાયેલું અંતર અને છેદમાં સમય. તો મેં તમને કીધું કે એક શૃંગ થી ફરી એક શૃંગ આવે ત્યાં સુધીનું અંતર કેટલું કહેવાય? લેમડા કહેવાય. તો લેમડા જેટલું અંતર કપાય તો સમય કેટલો લે? આવર્તકાળ જેટલો લે ને. આવર્તકાળ જેટલો છે, એક દોલન પૂરું થયું આવર્તકાળ જેટલો છે સમય. તો લેમડા બાય ટી આવું લખાય. અને આને આમ પણ લખી શકાય, v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ. કારણ કે 1/t એટલે આવૃત્તિ થશે ને, એટલે શું થાય? v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ. હવે આ સમીકરણ વિચારો, જે v ઇઝ ઇક્વલ ટુ લેમડા એફ, અને આને 2π વડે ગુણી નાખો અને 2π વડે ભાગી નાખો. આવું કરી શકાય કે નહીં? તો 2πf શું? ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થશે ને, કોણીય આવૃત્તિ, રાઈટ? તો ઓમેગા ઇન્ટુ લેમડા બાય 2π આવું થાય. હવે વિચારો, જેમાં લેમડા બાય 2π શું છે? લેમડા બાય 2π શું છે? કે નું વ્યસ્ત. કારણ કે k ઇઝ ઇક્વલ ટુ તરંગ સદિશ k ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમડા. તો લેમડા બાય 2π એટલે k નું વ્યસ્ત થાય ને. તો આનો મતલબ થાય કે આના બરાબર શું લખી શકાય? ઓમેગા બાય k આવું લખી શકાય. તો એ તરંગ ઝડપનું સમીકરણ આપણને શું મળ્યું? ઓમેગા બાય k. હાલો, ક્લિયર?
હવે આપણે આ વિચારીએ કે ખરેખર તરંગ ઝડપ છે શું? તરંગ ઝડપનું આપણે ઇક્વેશન મળ્યું ઓમેગા બાય કે. આ વાસ્તવમાં તરંગ ઝડપ શું છે? ખરેખર કણની ઝડપ છે કે નહીં એ ચેક કરીએ આપણે. અહીંયા આપણે આવીએ. ચલો આ કોન્સેપ્ટ આપણને ખબર છે કે kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ રહે. હવે આ સમીકરણનું વિકલન કરીએ આપણે. જો આ સમીકરણનું વિકલન કરો સમયની સાપેક્ષે, એટલે આમ લખી શકાય ડી બાય ડીટી kx માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ અચળ, રાઈટ? હવે વિકલન કરો. જો kx નું વિકલન કરો તો t ની સાપેક્ષે, એટલે k એમનેમ કોન્સ્ટન્ટ, અને x નું વિકલન t ની સાપેક્ષે એટલે dx બાય dt થાય કે ના થાય? માઇન અચળ કોણીય ઝડપ ઓમેગા અને t નું t ની સાપેક્ષે વિકલન એટલે 1 થશે ને, dt બાય dt એટલે 1 થઈ ગયું, પ્લસ કળા અચળાંક છે, અચળનું વિકલન એમનેમ તો 0 જ થશે, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા અચળ પદનું વિકલન 0 થાય. તો ફાઇનલી શું આવ્યું કે dx બાય dt માઇનસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. આવું થયું ને? ઓમેગાને સામે જવા દો તો પોઝિટિવ થઈ ગયું, એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કે dx બાય dt. દેખાય તમને? dx બાય dt શું છે? આ x દિશાનું અંતર સમય સાથે બદલાય. વાસ્તવમાં x દિશામાં કોણ જાય છે? તરંગ જાય છે ને? તરંગ પેટર્ન, દાખલા તરીકે શૃંગ છે તો શૃંગ તમે દોલન આપો તો તમને શૃંગ આમ મૂવ થતું હોય દેખાય, આવું થાય ને? તો એ dx બાય dt છે, રાઈટ? તો અહીંયા dx બાય dt ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. તો dx બાય dt શું થયું? વેગ થયો ને? તો વેગ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. થઈ ગયું? આ સમીકરણ આવી ગયું. v બરાબર ઓમેગા બાય કે આવી ગયું. v બરાબર ઓમેગા બાય કે આવી ગયું. તો આ તમે વિકલન કર્યું ને? કોની સાપેક્ષે વિકલન કર્યું? સમયની સાપેક્ષે. કોનું? આ કોણ છે? આ કોણ છે? આ પદ શું છે? આ પદ શું છે? આખું પદ શું છે? આને શું કહેવાય? શું કહેવાય? કળા. આ ટી સમયની કળા કહેવાય ને? તો કળાનું તમે સમયની સાપેક્ષે વિકલન કર્યું એટલે વાસ્તવમાં તરંગ ઝડપ છે શું છે? કળા ઝડપ છે. શું છે? પેટર્ન આગળ જાય છે ને, જે વિક્ષોભ આગળ વધે છે ને, તો તમે કોનું વિકલન કર્યું? કળાનું સમયની સાપેક્ષે વિકલન. એટલે વાસ્તવમાં તરંગ ઝડપ છે એ કળા ઝડપ છે. શું છે? કળા ઝડપ. તમે આવું નહીં કહી શકો કણની ઝડપ છે એ જ કોની ઝડપ છે? તરંગની ઝડપ. આવું નહીં કહી શકાય ને? બાકીની બધી જ વસ્તુ બરોબર છે. આવર્તકાળ કણનો લાગુ પડે, કંપવિસ્તાર, આવૃત્તિ, આ બધી જ વસ્તુ કણને લાગુ પડે નહીં, તરંગને લાગુ પડે. તો વાસ્તવમાં તરંગ ઝડપ છે શું છે? કળા ઝડપ. તમે જો આપણે કોઈ પણ વસ્તુ હોય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણે શું બોલીએ? વેગ બોલીએ ને? તો ત્યાં શું થાય છે? સ્થાનાંતર થાય છે. એટલે પદાર્થનું શું બદલાય છે? સ્થાન બદલાય છે ને? તો અહીંયા આપણે કળાનું શું કર્યું? સમયની સાપેક્ષે વિકલન કર્યું ને? તો આપણે શું કહેશું? સ્થાનાંતર થયું એટલે વેગ મળ્યો. તો અહીંયા કોના માટે સ્થાનાંતર છે? વિક્ષોભ માટે. વિક્ષોભ માટે સ્થાનાંતર છે ને? અને વિક્ષોભ એટલે શૃંગ કે કર. દાખલા તરીકે આપણે બોલીએ છીએ કે આવું શૃંગ હોય તો મહત્તમ પોઈન્ટ આગળ આની કંઈક કળા, આવું કહીએ ને? આ પોઈન્ટ આગળ કંઈક કળા, પછી આ પોઈન્ટ આગળ કંઈક કળા, આ પોઈન્ટ આગળ કંઈક કળા કહીએ છીએ ને? તો એનો મતલબ આ પેટર્ન આમ જતી હોય એટલે આ ચોકડી અહીંયા આપણે ક્રોસ કરીએ તો આ ક્રોસ છે એ મૂવ થાય છે. ભલે દરેક કોણ છે પોતાની મધ્યમાં સ્થાનની આસપાસ દોલન કરે ને, અને કણોના સ્થાન એવી રીતે બદલાય છે કે આ પેટર્ન આમ મૂવ થતી એવું લાગે ને? તો આ ખરેખર કોની ઝડપ કહેવાય? કોની ઝડપ કહેવાય? કળા ઝડપ. એટલે તરંગ ઝડપ છે, કળા ઝડપ છે. આનું ઇક્વેશન શું થાય? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. હાલો, ક્લિયર? આ વસ્તુ સમજાઈ ગઈ? બધાને વાત ક્લિયર થઈ ગઈ? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. એટલે સિમ્પલ વસ્તુ છે, આપણો કોન્સેપ્ટ વાપરવાનો છે કે x માઇનસ ઓમેગા ટી પ્લસ 5. એટલે ચલો ને અહીંયા તમે આની આકૃતિ દોરો કેમ થાય? ફોર એક્ઝામ્પલ આમ થાય. આવું કોઈ તરંગ છે, એ માધ્યમમાં આગળ વધતું હોય તો કેવી રીતે મૂવ થતું હોય? આ શૃંગ અત્યારે અહીંયા છે, તો અમુક સમય બાદ, ધારો કે ડેલ્ટા ટી સમય બાદ એણે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું, તો આપણે આવી રીતે આમ કરી શકીએ ને? આમ આવી આકૃતિ થાય. તો આ શૃંગનો ઉપરનો પોઈન્ટ અને આ પોઈન્ટ, આ કેટલું મૂવ થયું? ડેલ્ટા એક્સ. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં થયો ને? એટલે આ દિશામાં મૂવ થયું. એટલે અહીંયા તમે ટોચ ઉપરનો પોઈન્ટ છે ને, હું એમ ક્રોસથી બતાવું, અહીંયા ક્રોસથી, તો આ ક્રોસ કેટલું મૂવ થયું? ડેલ્ટા એક્સ જેટલું મૂવ થયું. કેટલા સમયમાં? ડેલ્ટા. તો dx બાય dt એ આની ઝડપ કહેવાય. આની ઝડપ એટલે કોની ઝડપ? તરંગ ઝડપ. ખરેખર શું છે? કળા. તો કળાની ઝડપ છે તરંગ ઝડપ. સમજાણી વાત કે નહીં?
તરંગ ઝડપ એ શું છે? કણા ઝડપ છે. હાલો ક્લિયર? આ વાત સમજાઈ ગઈ બધાને? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. આ ઇક્વેશન મગજમાં રાખવાનું છે ને આ રીતે આપણે મેળવેલું. હવે જો તરંગ ઝડપનું આપણે ઇક્વેશન તો મેળવી લીધું, એમાં કંઈ છે નહીં બહુ મોટી વાત, ખાલી એક વિકલન કરવાનું હતું. હવે આપણે કયા કયા તરંગો, માધ્યમ સાથે જોડાયેલા તરંગો આપણે ક્યાં ક્યાં ભણ્યા? યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગમાં ક્યાં ક્યાં તરંગો આવ્યા? લંબગત અને સંગત બંને આવ્યા ને. દાખલા તરીકે દોરીના તરંગો છે, લંબગત તરંગ છે. તમે દોલન આમ આપો છો ને તરંગ આમ પ્રસરે છે ને, તો એ ક્યાં તરંગ થયા? લંબગત. ધ્વનિના તરંગો સંગત તરંગ. એને માધ્યમની જરૂર છે કે નહીં? દાખલા તરીકે અત્યારે હું બોલું છું, તમને સંભળાય છે, તો વચ્ચે માધ્યમ કયું છે? હવા. તો હવાના માધ્યમો દોલિત થાય છે કે નહીં? પણ એમાં ફરક એટલો છે કે એનું દોલન અને પ્રસરણ બંને એક દિશામાં છે. જ્યારે દોરીમાં ઉદ્ભવતા તરંગો છે પ્રસરણ અને દોલન બંને લંબ છે, એટલે લંબગત તરંગ કહેવાય ને. તો ખરેખર દોરીમાં ઉદ્ભવતા લંબગત તરંગ હોય કે ધ્વનિ તરંગ હોય? ચાલો એક પહેલા સેપરેટ કરીએ. દાખલા તરીકે દોરીમાં ઉદ્ભવતા લંબગત તરંગ, આની ઝડપ કેટલી હશે, કેટલું ફાસ્ટ મૂવ થશે, એનો આધાર કોની ઉપર હોય? વિચારો. કોઈ તમે એક દોલન આપ્યું, સમજો કોઈ પણ તમે એક દોલન આપ્યું, જેટલો કણ પાછો પોતાની પોઝિશન ઉપર કેટલા સમયમાં આવે, દાખલા તરીકે અત્યારે તમે દોલન આપ્યું તો એ દરેક કણ પોતાની પોઝિશન બદલે છે. એ પોઝિશન બદલીને દાખલા તરીકે આ જગ્યા ઉપરથી આ જગ્યા ઉપર આવ્યો, પાછો પોતાનું સ્થાન કેવી રીતે પકડશે? કયા ગુણધર્મના કારણે? કોઈ પણ વસ્તુ હોય, સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગને તમે દબાવો તો સ્પ્રિંગ પાછી ઉછળે ને. એનામાં કયો ગુણધર્મ છે? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે, રાઈટ? એટલે કણનું પોતાનું પાછું એ જ જગ્યા ઉપર આવવું એ કોની ઉપર ડિપેન્ડ છે? સ્થિતિસ્થાપકતા, રાઈટ? અને કોઈ કણ પોતાની જગ્યાએથી કેટલો મૂવ થાવો, દાખલા તરીકે અત્યારે અહીંયા આ ટેબલ છે, આ કોઈ પણ વસ્તુ છે ને મૂવ કરવું, તો વધારે તકલીફ શું કામે થાય? દાખલા તરીકે કોઈ હેવી વેઇટ છે, તમારે એને હલાવવો હોય એક જગ્યાએથી, તો એ તમારાથી હલતો નથી. શું કામ? એમાંના ગુણધર્મ કયો છે? તમે એમ કહેશો ચલો દળ, બરોબર છે, એનું દળ વધારે હોય એટલે એ તમે મૂવ ના કરાવી શકો, રાઈટ? એનામાં એવો કયો ગુણધર્મ છે કે એની પરિસ્થિતિ બદલવા માટે આપણને હેવી ટ્રક હોય, વજનદાર ટ્રક હોય, આ ગતિના નિયમો ભણાવી દીધો, વજનદાર ટ્રક હોય એને તમે બ્રેક મારો, અને હળવો ટ્રક હોય, હેવી લોડેડ ના હોય એ ટ્રક હોય એને તમે બ્રેક મારો, કયો ટ્રકને ઊભું રાખવા માટે વધુ બ્રેકની જરૂર પડે? હેવી ટ્રકને ને. તો પોતાની પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરે પદાર્થનો ગુણધર્મ કયો? ઝડપત્વ. ભણી ગયા આપણે. એનો મતલબ કણને મૂવ કરવા માટે, કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયો ગુણધર્મ જવાબદાર છે? ઝડપત્વ. અને પાછો પોતાની પોઝિશન પ્રાપ્ત કરવા માટે કયો ગુણધર્મ? સ્થિતિસ્થાપકતા. એટલે તરંગ ઝડપ છે આ બે મહત્વના ગુણધર્મ ઉપર આધારિત છે. કયા બે ગુણધર્મ? સ્થિતિસ્થાપકતા અને ઝડપત્વ. તો ઝડપત્વનો આધાર પાછો કોની ઉપર? દળ ઉપર. જેનું દળ વધારે એનું ઝડપત્વ વધારે ને. તો બે મહત્વના ગુણધર્મ. તરંગની ઝડપનો આધાર. લંબગત તરંગની વાત અત્યારે કરીએ છીએ તો દાખલા તરીકે દોરીમાં ઉદ્ભવતા લંબગત તરંગો હોય એનો ઝડપનો આધાર કઈ બે બાબત ઉપર છે? કઈ બે બાબત ઉપર છે? બે બાબત ઉપર છે, ઝડપત્વ અને બીજો ગુણધર્મ સ્થિતિસ્થાપકતા. રેડી? આ એક દોરી છે, આમાં તરંગ ઝડપ આપણે વિચારવાની છે. કઈ બે બાબત ઉપર આધારિત છે? v પ્રપોર્શનલ ટુ, આધાર રાખો એટલે પ્રપોર્શન, રાઈટ? કઈ બે બાબત ઉપર આધારિત છે? કઈ બે બાબત ઉપર આધારિત છે? ઝડપત્વ અને સ્થિતિસ્થાપકતા, રાઈટ? ઝડપત્વ એ જેનું દળ એકમ લંબાઈ દીઠ દળ દોરીનું જેનું વધારે એનું ઝડપત્વ વધારે, એટલે રેખીય દળ ઘનતા. એકમ લંબાઈ દીઠ દળ, દોરીની એકમ લંબાઈ દીઠ દળ જેનું વધારે. તમને ખબર પડે ને, દોરો હોય, દોરો એ, અને આપણે પાણી ખેંચવા માટે કેબલનો ઉપયોગ કરે એ, બેમાં ઝડપત્વ જુદું હોય કે ના હોય?
શું કામે? દોરો છે એ હળવો છે ને, એટલે એમાં એકમ લંબાઈ દીઠ દળ ઓછું, એટલે એમાં જડત્વ ઓછું છે કે નહીં? તમે સિમ્પલ પ્રેક્ટિકલી વિચારો ને, એક નાની પતલી દોરી લેવાની, પછી એને આમ વેવ્સ આપવાનો, પછી એક ઓલો જાડો કેબલ લેવાનો અને એને આમ વેવ્સ આપવાનું. બેમાં ફરક પડે? તમે જીમમાં જાઓ ને તો એમાં બે કેબલ હોય, આમાં આમ કરવાનું. આપણે જીમમાં એટલા માટે જઈએ કે આપણી વધેલી ચરબી હોય તો એને ઓગાળવા માટે, અને મારા જેવો દુબળો પતલો માણસ હોય તો એ હેવી વેઇટ કરવા માટે જતો હોય. હવે જે હેવી વેઇટ વાળા લોકો હોય એને બે મોટા જાડા કેબલ આપે ને પછી આમ કરવા, એટલે કેબલમાં વેવ્સ ઉત્પન્ન થાય, રાઈટ? હવે એને એ જ જગ્યા ઉપર પતલી દોરી આપી હોય ને આમ કીધું હોય તો આમ કરે તો ઓલા જે વેવ્સ જાય છે એ, અને ઓલો જે હેવી કેબલ હોય અને એમાં વેવ્સ જાય છે, બંને જુદા હોય કે ના હોય? હોય કે ના હોય? તો એ કોની ઉપર આધારિત? એકમ લંબાઈ દીઠ દળ. દોરી 1 મીટર તમે લાંબી કટકો કાપો અને એમાં દળ જેનું વધારે, એમાં જડત્વ વધારે હોય કે નહીં? એનો મતલબ જડત્વ સીધું જ કોની હારે સંકળાયેલું છે? એકમ લંબાઈ દીઠ દળ, રાઈટ? બીજું શું? સ્થિતિસ્થાપકતા, રાઈટ? તો સ્થિતિસ્થાપકતા દોરી માટે એટલે ટેન્શન, તણાવ બળ ને. દોરી માટે સ્થિતિસ્થાપકતા એટલે શું થયું? તણાવ બળ જ થયું ને. તો અહીંયા તમારા માટે તણાવ બળ ટી, એટલે બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે. કોની ઉપર બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે? રેખીય દળ ઘનતા. કોની ઉપર? રેખીય દળ ઘનતા. ચલો આ રેખીય દળ ઘનતાને આપણે કહી દઈએ મ્યુ. શું કહી દઈએ? મ્યુ. મ્યુ. મ્યુ શું થશે? મ્યુ. રેખીય દળ ઘનતા શું થશે? મ્યુ. રેડી? અને બીજું કોની ઉપર આધારિત? સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતા ને, તો સ્થિતિસ્થાપકતા માટે હું તણાવ બળ ટી, એટલે તણાવ બળ ટી. ક્લિયર? હવે એવું તો મને ખબર નથી કે તરંગ ઝડપ છે સીધું દળ ઘનતાના સમપ્રમાણમાં અને તણાવ બળ નહીં સમપ્રમાણ, આવું તો આપણને ખબર નથી. આ તો આપણે લખી નાખ્યું, સમજાય? તો આનું સૂત્ર પ્રોપરલી તારવવું હોય તો તમે પારિમાણિક વિશ્લેષણ ભણી ગયા. કોઈ પણનું સૂત્ર તારવવું હોય તો પારિમાણિક વિશ્લેષણની મદદથી મળે ને. તો બધાના પારિમાણિક સૂત્ર મૂકીને MLT ઉપરથી ખબર ABC મેળવવાના, ઘાત મેળવતા આવડે છે કે નહીં? તો આ ઘાત આની મેળવો, આ વેગનું પારિમાણિક સૂત્ર શું થાય? ચલો V ઇઝ ઇક્વલ ટુ આમ લખી નાખીએ K મ્યુ T. K એટલે કોન્સ્ટન્ટ. યાદ કરો, પારિમાણિક અચળાંક હોય આ દાખલા તરીકે T બરાબર 2π અંડર રૂટ L/G. તો 2π ની માહિતી પારિમાણિક વિશ્લેષણથી મળે નહીં, આ એની મર્યાદા છે. તમને ખાલી એટલી જ માહિતી મળે કે T બરાબર શું થાય? અંડર રૂટ L/G થાય ને. તો સેમ વસ્તુ આપણને આની માહિતી તો મળવાની નથી, રાઈટ? આની માહિતી મળવાની નથી, તો એની ચિંતા ના કરો. વેગનું પારિમાણિક સૂત્ર શું? m0 L1 T - 1, રાઈટ? કે એમ નામ રહેવા દો. મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ, એટલે ઉપર શું આવે? દળ. નીચે શું આવે? લંબાઈ. એટલે શું થશે? m1 L1 T0 થશે. સોરી m1 L-1 T0, રાઈટ? હવે તણાવ બળ. તણાવ છે બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2. બધાને ખબર છે ને? બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2. હાલો, ક્લિયર? હવે પેલા બધું ભેગું કરી દો. ચલો, m ની 1 ઘાત, m ની 1 ઘાત, તો શું થશે? m2. પણ સીધે સીધું નથી કરવાનું, આપણે પહેલા શું કરવાનું છે? આપણે આ સૂત્ર મેળવવાનું છે. એટલે દરેક ઉપર a, આની ઉપર b, એટલે આની ઉપર a, આની ઉપર b, આવી ઘાત ધાર લેવાની ને. આ a અને b ઘાત તમને મેળવતા પારિમાણિક વિશ્લેષણ ભણી ગયા તમે, તો તમને a અને b ઘાત જ્યારે તમે મેળવતા હતા ત્યારે શું કરતા હતા? કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી ઉપર a b ઘાત ધાર લેતા હતા. એનો મતલબ આની ઉપર a અને આની ઉપર b. ચલો હવે તમે કરો તો આ શું થયું? a નો અહીંયા ગુણાકાર કરો તો ma, અહીંયા mb, પછી બે નો શું થાય? સરવાળો. એટલે ma પ્લસ b થશે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, એટલે આ થઈ ગયું તમારું ma પ્લસ b. ચલો, l માઇનસ a અને lb આવું થાય ને, તો શું લખાય? l માઇનસ a પ્લસ b લખાય. પછી આ રીતે t, તો t ઉપર 0 છે અને અહીંયા t ઉપર -2, તો અહીં શું થશે? -2b. ક્લિયર? અને અહીંયા શું છે? m0 L1 T - 1. હવે બધાની ઘાત સરખાવો જી.
આ બધાની ઘાત સરખાવો જોઈએ. હવે શું થાય? એ અને બી ની વેલ્યુ શું મળે જોજો. ચાલો આ ઘાત સરખાવીને જોજો શું મળે એ અને બી ની વેલ્યુ. અહીંયા એમ ઉપર કેટલી ઘાત? 0. અહીં એમ ઉપર કેટલી ઘાત? તો a પ્લસ બી બરાબર 0 લખાય કે નહીં? અહીંયા એલ ઉપર કેટલી ઘાત? માઇનસ a પ્લસ બી. અહીંયા કેટલી? એલ ઉપર 1. તો આમ લખાય માઇનસ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1 લખાય ને? અહીંયા ટી ઉપર કેટલી ઘાત? માઇનસ 2b અને અહીંયા માઇનસ 1. તો આમ લખાય માઇનસ 2b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો b ઇઝ ઇક્વલ ટુ 1/2. હાલો મળી ગયું. માઇનસ માઇનસ પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ, હવે b ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા મૂકો. આ b ઇઝ ઇક્વલ ટુ 1/2 અહીંયા મૂકો તો 1/2 માઇનસ a પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ? તો એ સામે જાય તો પ્લસ અને આ બાજુ આવે તો માઇનસ, એટલે 1/2 માઇનસ 1 એટલે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 થયું ને કે નહીં? તો એની ઘાત કેટલી મળી? a કેટલો મળ્યો? માઇનસ 1/2 અને b મળ્યો 1/2. રાઈટ? અહીં મૂકી દઈએ આપણા સૂત્રમાં. તો v ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? v ઇઝ ઇક્વલ ટુ k. ચલો k ની કઈ માહિતી મળે નહીં. k ની વેલ્યુ નોર્મલી અહીંયા 1 હોય. કેટલી હોય? 1. આપણે કેમ 2π માં આવર્તકાળના સૂત્રમાં એમાં k 1 હોય એટલે હું કહી દઉં છું k ઇઝ ઇક્વલ ટુ તમારું 1 લેવાનું. રાઈટ? એટલે એને આપણે જવા દે 1. પછી મ્યુ ની ઉપર કેટલી ઘાત છે? a છે ને? પણ a બરાબર આપણને શું મળ્યું? માઇનસ 1/2 એટલે માઇનસ 1/2. રેડી? અને t ની કિંમત કેટલી? t ની ઉપર કેટલી? b એટલે 1/2. રાઈટ? તો ફાઇનલી આન્સર શું મળ્યો તમે જો? v ઇઝ ઇક્વલ ટુ મ્યુ ની 1/2 ઘાત માઇનસ એટલે રૂટ થાય, પણ એ ક્યાં આવે? છેદમાં. અને t ની 1/2 ઘાત એટલે રૂટ પણ અંશમાં જ રહેશે ને? તો બંને આ રીતે આવશે. અંડર રૂટ ઉપર t નું રૂટ અને મ્યુ નું રૂટ નીચે એટલે બાય મ્યુ. આવું થાય. તરંગ ઝડપનો આધાર આની ઉપર. આ તરંગ ઝડપનું સૂત્ર થઈ ગયું. લંબગત તરંગની ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ t બાય મ્યુ. આ શું મળ્યું આપણને? દોરીમાં લંબગત તરંગની ઝડપ. આ બે બાબત ઉપર ડિપેન્ડ હોય, તણાવ અને મ્યુ. જોઈ લ્યો. જો આ સૂત્ર તમને મળ્યું ને તો પ્રેક્ટિકલી હવે વિચાર લ્યો. હમણાં જ મેં તમને કીધું કે હેવી વેઇટ વાળો કેબલ હોય એનું એકમ લંબાઈ દીઠ દળ વધુ હોય ને? એટલે એનો મતલબ એનો મ્યુ મોટો હોય. મ્યુ મોટો તો એનો વી ઓછો. હા, એટલે હેવી દળ વાળો કેબલ હોય એમાં તમે આ રીતે આમ કરો તો ઓલી જે તરંગ ભાત આગળ વધે છે એ ઓછી ઝડપથી જાય ને? એનો મતલબ થાય કે જેમ મ્યુ મોટો એમ તરંગ ઝડપ ઓછી, અને જેમ તણાવ વધુ એમ તરંગ ઝડપ વધુ. તો આપણને ખબર છે દોરી ઢીલી હોય એને બદલે એકદમ ટાઈટ કરવાની. સમજો, ગિટાર હોય, ગિટાર એનો તાર એકદમ ટાઈટ હોય, તમે સેજ આમ દરેક ટપકો મારો એટલે તમને આખો તાર ધ્રુજતો દેખાય ને? એટલે કેટલો ફાસ્ટ એમાંથી તરંગ મૂવ થાય ને? એટલે જેમ ટેન્શન વધુ એમ તરંગ ઝડપ વધારે, અને જેમ મ્યુ વધુ એમ તરંગ ઝડપ ઓછી. આવું થયું ને? તો આ પ્રેક્ટિકલી પ્રૂવ થઈ શકે કે ભાઈ અંડર રૂટ ટી બાય મ્યુ એનો મતલબ જેમ દળ વધારે એકમ લંબાઈ દીઠ દોરીમાં એમ વી તમારો ઓછો થાય, અને જેમ તણાવ દોરીમાં વધારે એમ વી વધુ થાય. હાલો ક્લિયર? આ સમજાઈ ગયું? આ વાત બધાને ખબર પડી ગઈ? કઈ ઝડપ લીધી આપણે? કઈ ઝડપ લીધી? દોરીમાં લંબગત તરંગની ઝડપ. હાલો ક્લિયર? હવે તમારે મને એક પ્રૂવ કરી દેવાની છે ઝડપ. સંગત તરંગની ઝડપ હવામાં, સંગત તરંગની ઝડપ એ તમારે પ્રૂવ કરી દેવાની છે. સંગત તરંગ એટલે કોણ? ધ્વનિના તરંગો. ક્યાં તરંગો? ધ્વનિના તરંગો ને? તો ધ્વનિના તરંગો કેટલી ઝડપથી ગતિ કરે પ્રૂવ કરી દેવાનું. એ હું તમને કહી દઉં કયા માધ્યમમાં કેવી રીતે શેની ઉપર ડિપેન્ડ હોય. બરાબર? આ તો તમને ખબર પડી ગઈ ને? કંઈક આપવું તો પડે ને રેફરન્સ. તો આપણને ખબર પડી કોની ઉપર આધારિત છે? મ્યુ અને ટી ઉપર. તો આપણને સૂત્ર મળી ગયું. તો તમારે સંગત તરંગનું એટલે કે ધ્વનિ ઝડપ માધ્યમમાં કેટલી ઝડપથી ગતિ કરે એનું સૂત્ર તમારે બધાએ પ્રૂવ કરી દેવાનું છે. ક્લિયર? ધ્વનિ તરંગ એટલે કે સંગત તરંગની ઝડપ કઈ બે બાબત ઉપર આધારિત મેં કીધું? ધ્વનિ તરંગની ઝડપ એ કઈ બે બાબત ઉપર આધારિત છે?
સ્થિતિસ્થાપકતાનો અંક, કારણ કે જે તે માધ્યમ હોય એનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એટલે સ્થિતિસ્થાપકતાનો અંક થયો ને, તો સ્થિતિસ્થાપકતાનો અંક ઉપર આધારિત, ચલો સ્થિતિસ્થાપકતાને અંકને કહી દઉં હું E, અને બીજું શું કીધું, માધ્યમની ઘનતા, એકમ કદ દીઠ દ્રવ્યનો જથ્થો જેમાં વધુ, જેમ ઘનતા વધારે એમ એની ઉપર આધારિત છે. હવે ઘનતા વધારે થવાથી શું થશે, ઓછું હોય તો સૂત્ર મળશે પછી જ ખબર પડશે આપણને. તો ઘનતા ઉપર ડિપેન્ડ છે એટલે ઘનતા રો. તો ફાઇનલી તમારું ઇક્વેશન આવ્યું V ઇઝ ઇક્વલ ટુ K E રેસ ટુ A અને રો રેસ ટુ B. આવું આપણે કન્સિડરેશન કરી લઈએ, રાઈટ, પારિમાણિક વિશ્લેષણ. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય, M0 L1 T - 1 ઝડપનું અચળાંક છે 1, એટલે આને આપણે લખતા નથી, રાઈટ. E સ્થિતિસ્થાપકતાનો અંક મીન્સ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ હોય તો એનું પારિમાણિક સૂત્ર કોના જેવું હોય, દબાણ જેવું. તમે ભણી ગયા હોય કે બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર કોના જેવું આવે છે, દબાણ જેવું. તો દબાણનું પારિમાણિક સૂત્ર તમે ભણી ગયા ને, શું આવે, M1 L - 1 T - 2. એ તો મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર છે, રેસ ટુ A. ઘનતાનું પારિમાણિક સૂત્ર દળ છેદ કદ, એટલે M1 L - 3 T0. આવું થશે ને, રેસ ટુ B. તો ફાઇનલી શું થયું જોઈએ, MA MB એટલે શું થશે, MA પ્લસ B L માઇનસ A, આની સાથે ગુણશો એટલે L - 3B એટલે -3B આવું થશે. પછી T, તો T - 2A અને 0 × 2 એટલે 0 થશે ને, એટલે -2A. તો આ થઈ ગયું તમારું M0 L1 T - 1. ચલો T ની ઉપર કેટલી ઘાત છે, -2A. અહીંયા T ની ઉપર કેટલી છે, -1. એટલે બધાને વારાફરતી સરખાવવું હોય તો કંઈ વાંધો નહીં. A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 0. A પ્લસ B આની ઉપર 0 એટલે A પ્લસ B બરાબર 0. પછી L ઉપર કેટલી ઘાત છે, -A - 3B, અને આ -A - 3B ઇઝ ઇક્વલ ટુ 1 થશે, આની ઉપર 1. અને -2A અને આની ઉપર કેટલી, T ઉપર કેટલી ઘાત છે, -1 એટલે -1. માઇનસ પ્લસ 2 નીચે એટલે A ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો એ ઘાત મળી ગઈ 1/2. હવે A ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકો તો આ સામે જાય તો માઇનસ, તો B ઇઝ ઇક્વલ ટુ, તેથી B ઇઝ ઇક્વલ ટુ -1/2. આવું થશે, મળી ગયા A અને B. ચલો આ સૂત્રમાં કિંમત મૂકો તો તમારું V ઇઝ ઇક્વલ ટુ K, K ની વેલ્યુ 1, E રેસ ટુ A, E રેસ ટુ A એટલે 1/2 એટલે E રેસ ટુ 1/2 અને રો ની -1/2 એટલે રો -1/2. તો ફાઇનલી શું થયું, E એટલે રૂટમાં √E અને રો છે એ છેદમાં આવશે પણ રૂટ છે એટલે E/ρ. આ સમીકરણ. આનો મતલબ શું, જે માધ્યમમાં ઘનતા વધુ છે એ માધ્યમમાં સંગત તરંગ, એટલે ધારો કે સંગત તરંગ તરીકે આપણે શું કહે, ધ્વનિના તરંગો સંગત તરંગ છે ને, તો ધ્વનિની ઝડપ જે માધ્યમની ઘનતા વધુ એમ ઝડપ ઓછી હોય. દાખલા તરીકે પાતળી હવા અને ઘટ હવા હોય ને, દાખલા તરીકે તડકો થાય તો જમીનની નજીક પાતળી હવા હોય ને ટેમ્પરેચરને કારણે, અને જેમ જેમ ઉપર જાવ એમ હવા શું થાય, ઘટ થતી જાય ને. તો પાતળી હવા ને જાડી હવાનો મતલબ એની ઘનતા જુદી છે. તો જેમ ઘનતા બદલે શું બદલે, ઝડપ બદલે. તો ધ્વનિની ઝડપ જે સરખું માધ્યમ હોય તો એમનેમ પણ એક જ માધ્યમમાં ભાગ પડતા હોય, અમુક માધ્યમની ઘનતા વધારે છે અને અમુક માધ્યમની ઘનતા ઓછી. તો જ્યારે ધ્વનિ અહીંથી પાસ થયો તો ઘનતા જેમાં ઓછી હશે એમાં ઝડપ વધુ હશે, જેમાં ઘનતા વધુ હશે એમાં ઝડપ ઓછી હશે. થાય ને. અને સ્થિતિસ્થાપકતાનો અંક એટલે કે એનો મોડ્યુલસ. હવે મોડ્યુલસ બે આવે, યંગ મોડ્યુલસ અને ભલે આપણે ધારણા શું કરી ઈ ને ઘન પદાર્થ માટે તમે તાર હોય તાર, તો તારના તણાવ બળ તમે ભણી ગયા છો કે તારની નીચે કોઈ પણ વજન લટકાવી દો, તારનું જે ટેન્શન ડેલ્ટા એલ લંબાઈમાં થતો વધારો, આમાં તમે યંગ મોડ્યુલસનું સૂત્ર ભણ્યા ને. તો વાસ્તવમાં આ સ્થિતિસ્થાપકતાનો અંક છે. તો સંગત તરંગ છે એ એક જ માધ્યમમાં દોડી શકે કે બંનેમાં? મેં તમને કીધું હતું સંગત તરંગ જે છે એ બંને માધ્યમમાં દોડી શકે કે એક જ માધ્યમમાં? એક જ માધ્યમ. લંબગત તરંગ બેયમાં આવે ને, લંબગત તરંગ તો બંને માધ્યમમાં દોડે ને. તો જો મોડ્યુલસ ઉપર આધારિત હોય, મોડ્યુલસ ઉપર આધારિત હોય તો સંગત તરંગ અને લંબગત તરંગ બંને, સંગત તરંગ અને લંબગત તરંગ બંને
કોઈને કોઈ માધ્યમમાં પાસ થાય એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય. તો બધી જ વસ્તુ આપણે ભણાવી દીધી કે મુખ્ય આધાર એનો કોની ઉપર હોય? સ્થિતિસ્થાપકતા ઉપર હોય ને. હવે દાખલા તરીકે તમે આ સ્થિતિસ્થાપકતાનો અંક માધ્યમ તરીકે જો ઘન હોય, વાત તો આજ આવી ને તરંગ ઝડપની જ વાત છે. માધ્યમ તરીકે જો ઘન માધ્યમ હોય, તાર હોય, તાર, અને એમાં તરંગને દોડાવવું છે. ફોર એક્ઝામ્પલ, તમે એક દોરી બાંધી દીધી, નીચે એમ દળનો પદાર્થ રાખ્યો, રાઈટ? અહીં એક તરંગ ઉત્પન્ન થયું અહીંથી છેડેથી, અને અહીંયા પહોંચ્યું, તો વાયા કયું માધ્યમ છે? દોરી. દોરી ને? તો દોરી કેવું માધ્યમ? ઘન. તો ઘન માધ્યમ માટે મોડ્યુલસ કયો વપરાય? યંગ મોડ્યુલસ ને, કે નહીં? ઘન માધ્યમ માટે તમે દોરી માટે કયો મોડ્યુલસ? યંગ મોડ્યુલસ. તાર માટે કયો મોડ્યુલસ? તારની લંબાઈ યંગ મોડ્યુલસ લ્યો ને. તો આ સૂત્ર જો ઘન માધ્યમમાં તરંગની ઝડપનું તમારે લખવું હોય તો આ સૂત્ર થઈ જાય √y/ρ. તો અહીંયા યંગ મોડ્યુલસ, વાત તો આ મોડ્યુલસની જ છે, સ્થિતિસ્થાપકતાનો અંક જ છે. તો આ શું આવે? યંગ મોડ્યુલસ. શું આવે? યંગ મોડ્યુલસ. એ જ વસ્તુ તરલ માધ્યમમાં તરંગની ઝડપની વાત થતી હોય તો કયો મોડ્યુલસ આવે? બલ્ક. તો આ સૂત્ર તરલ માધ્યમ કે પ્રવાહી કે વાયુ કોઈ પણ માધ્યમ હોય તો એની અંદર આ મોડ્યુલસ કયો આવે? બલ્ક. તો આ શું આવે? b/ρ આવે. શું આવે? b/ρ. તો આ શેના માટે? આ કયું મોડ્યુલસ છે? બલ્ક મોડ્યુલસ. એટલે કહેવાનો મતલબ તરંગ ઝડપ જે છે એનો આધાર મોડ્યુલસ ઉપર છે ને, અને ઘનતા ઉપર છે. તો દ્રવ્યની ઘનતા એ તો ρ તો છેદમાં એમનેમ રહેશે, પણ જો તરંગ કેમાં દોડતું હશે? ઘન માધ્યમમાં, તો આ શું આવશે? યંગ મોડ્યુલસ આવશે. જો તરંગ પ્રવાહી કે વાયુ માધ્યમમાં દોડતું હશે તો કયું મોડ્યુલસ આવશે? બલ્ક મોડ્યુલસ. તો ખરેખર આપણે એ તો ધાર્યો તો સ્થિતિસ્થાપકતાનો અંક, એ સ્થિતિસ્થાપકતાનો અંક ગમે એ હોઈ શકે, ગમે એ મોડ્યુલસ હોય. તો ઘન માધ્યમ માટે અહીંયા યંગ મોડ્યુલસ આવશે, અને પ્રવાહી કે વાયુ માધ્યમ માટે બલ્ક મોડ્યુલસ. એટલે ધ્યાન રાખવાનું, કોમન સૂત્ર, આ કોમન સૂત્ર થયું ને. તો આ શું છે? સ્થિતિસ્થાપકતાનો અંક. આ છે ને સ્થિતિસ્થાપકતાનો. આ સ્થિતિસ્થાપકતાના અંક ક્યાં બે હોઈ શકે? યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. ઘન માધ્યમમાં જો તરંગ દોડતું હોય તો યંગ મોડ્યુલસ આવશે, પ્રવાહી કે વાયુમાં હશે તો બલ્ક મોડ્યુલસ આવશે. સમજાણી વાત કે નહીં? ક્લિયર? બધાને ખબર પડી ગઈ તરંગ ઝડપ શું છે? તો તરંગ ઝડપની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણ, આમાં કોઈ બહુ નવી વાત નથી. આ વસ્તુ કંઈ બહુ યાદ રાખવાની કે આ પારિમાણિક વિશ્લેષણથી કેવી રીતે પ્રૂવ કરવું એ બહુ મહત્વનું નથી. તમારા માટે આ બધી ફોર્મ્યુલા મહત્વની છે. દોરીની અંદર લંબગત તરંગ ઝડપની વાત આવતી હોય તો સીધું દોરીમાં શું યાદ આવવું જોઈએ? √T/μ. આ મહત્વનું છે. તમે કેવી રીતે પ્રૂવ કર્યું એ બહુ મહત્વનું નથી. આ તો આપણને ખ્યાલ આવે, સૂત્રો રટવા ના પડે, ગોખવા ના પડે, એટલે આપણને ખબર પડે કે આ રીતે પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકાય સરળતાથી. બાકી ફાઇનલી તો તમારે આનો યુઝ કરવાનો છે દોરીમાં લંબગત તરંગ ઝડપની વાત આવતી હોય ત્યારે, અને મોડ્યુલસની વાત, મીન્સ કે પ્રવાહી કે વાયુ માધ્યમની અંદર વાત આવતી હોય ત્યારે મોડ્યુલસ લેવાનો છે ને. મોડ્યુલસની અંદર બે વસ્તુ મગજમાં રાખવાની છે, યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. ક્લિયર? આ વાત સમજાઈ ગઈ?